આજે આપણે ટેલીની ટ્રેનિંગ માટે જોઈશું. તો જ્યારે તમે ટેલી ઓપન કરો ત્યારે ઘણીવાર ફર્સ્ટ પેજ આ ટાઈપનું ઓપન થતું હોય છે ટેલી માટે. ટેલીમાં અહીંયા લાયસન્સની પ્રોસેસ આપી છે, કારણ કે લાયસન્સ વગર ટેલી ચલાવી શકાય નહીં. અગર તમારે કોમર્શિયલ યુઝ કરવું હોય તો તમારે લાયસન્સ કમ્પલસરી લેવું પડે. ત્યાં ટોટલ લાયસન્સની પ્રોસેસ આપેલી છે. હવે આપણે કોઈ ટ્રેનિંગ આપવી હોય તો આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા જે ઓપ્શન આપેલું છે વર્ક ઇન એજ્યુકેશન મોડ, તો આ ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે ટ્રેનિંગ લઈ શકો અને તમે ટેલી શીખી શકો. પરંતુ કોમર્શિયલ યુઝ માટે લાયસન્સ વર્ઝનની જ જરૂર પડે. તો વર્ક ઇન એજ્યુકેશનલ મોડની અંદર જઈશું. હવે ટેલીની અંદર જ્યારે પછીની જે સ્ક્રીન ઓપન થઈ, આ બે પ્રકારની સ્ક્રીન હોય છે, જેમાં એક લેફ્ટ સાઈડ છે અને એક છે રાઈટ સાઈડ. સૌથી પહેલા આપણે જોઈએ કે લેફ્ટ સાઈડમાં શું આપેલું હોય. તો લેફ્ટ સાઈડની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા કરંટ પીરિયડ આપેલો છે. 1/4/2024 થી 31/3/2025 લખ્યું છે. અને અહીંયા કરંટ ડેટ આપેલી છે મંડે 1 એપ્રિલ 2024. અને નીચે જે આપેલું છે અહીંયા કંપનીનું નામ આવશે. એવી રીતે રાઈટ સાઈડમાં મેનુ લિસ્ટ આપે, અને મેનુ લિસ્ટની અંદર અલગ અલગ પ્રકારના ઓપ્શન આપેલા હોય છે. અને અહીંયા ઉપરની સાઈડમાં પણ ઘણા ઓપ્શન છે, અને વિથ શોર્ટકટ કી સાથે. અહીંયા તમને રાઈટ સાઈડમાં પણ ઓપ્શનો આપવામાં આવશે અને એની સાથે શોર્ટકટ કી પણ આપવામાં આવશે. અને આ છે મેનુ લિસ્ટ. તો આ રીતે બે ભાગમાં ટેલી વહેંચેલું છે. હવે અહીંયા જે કંપનીનું નામ આપેલું છે, કંપનીનું લિસ્ટ, તો એના ઉપરથી આપણે આજનો જે ટોપિક છે કે કંપની કેવી રીતે ક્રિએટ કરવી. હવે ક્રિએટ કરવાની ટેલીની અંદર શા માટે જરૂર પડે છે? તો જ્યારે તમે તમારી પોતાની પ્રાઇવેટ ઓફિસ હોય અને તમે કોઈનું કામ લો છો એકાઉન્ટિંગ વાઉચર એન્ટ્રી કરવા માટે, ત્યારે એ કંપની જ્યારે તમને કામ સોંપે એકાઉન્ટિંગ વાઉચર કરવા માટે, ત્યારે તમારે એ કંપનીને તમારા પીસીમાં ક્રિએટ કરવાની જરૂર પડે. ક્રિએટ કર્યા પછી જ તમે એની અંદર ડેટા એન્ટ્રી કરી શકો અથવા તો વાઉચર એન્ટ્રીઓ કરી શકો. તો આ કંપની ક્રિએટ કેવી રીતે કરવી? આપણે કોઈનું કામ લઈએ છીએ તો આપણે એ કંપની આપણા પીસીમાં ક્રિએટ કરવી પડે. તો ક્રિએટ કેવી રીતે કરવી જોઈએ, તો એનું આપણે હવે સ્ટાર્ટિંગ કરીએ. તો સૌપ્રથમ ગેટવે ઓફ ટેલી મેનુની અંદર આ જે મેનુ છે, હવે જે કંપની ક્રિએટ કરવાની છે એ ઓપ્શનનું નામ છે કંપની ઇન્ફો. અહીંયા તમે જોઈ શકો રાઈટ સાઈડમાં કંપની ઇન્ફો. આ ઓપ્શન થ્રુ તમે કંપની ક્રિએટ કરી શકો, કારણ કે આ ઓપ્શનની અંદર કંપની ક્રિએશનનું ઓપ્શન આપેલું હોય છે. આગળ એની શોર્ટકટ કી આપી છે F3, નીચે અંડરલાઇન છે. એનો મતલબ એવો થાય કે ઓલ્ટર કી સાથે F3 પ્રેસ કરવી. તો એની શોર્ટકટ કીનો પણ તમે યુઝ કરી શકો અથવા કંપની ઇન્ફોર્મેશન ઉપર પણ ક્લિક કરીને કરી શકો. જેવું તમે ક્લિક કર્યું તો કંપની ઇન્ફો નામનું મેનુ ઓપન થશે. એની અંદર બીજા ઘણા બધા ઓપ્શનો આપેલા છે. એમાંથી આપણે ઓપ્શન અત્યારે લઈશું ક્રિએટ કંપની. ક્રિએટ કંપની ઓપ્શન ઉપર એન્ટર આપીને આપણે ઓપન કરીશું. જેવું આપણે ઓપન કરીશું એટલે એક કંપની માટે એક ફોર્મ ઓપન થશે. આની અંદર જે કંપનીનું કામ આપણે લીધું છે એ કંપનીનો ડેટા આની અંદર આપણે ટાઈપ કરવાનો હોય છે, અને એ રીતે કંપનીનું ફોર્મ ફિલઅપ કરીને કંપનીને સેવ કરવાની હોય છે. તો હવે આ કંપનીનો ડેટા કઈ ટાઈપનો છે, કેવી રીતે આની અંદર શું લખવું જોઈએ, તો આપણે સ્ટાર્ટિંગથી કરીએ. તો આમાં પહેલું ઓપ્શન આપેલું છે ડિરેક્ટરી. તો પેલા આના વિશે જોઈએ. ડિરેક્ટરી એટલે શું? ડિરેક્ટરીનો મિનિંગ એ થશે કે ડિરેક્ટરી મતલબ કે અહીંયા જે એડ્રેસ આપેલું હશે ત્યાં તમારી કંપની સેવ થશે. મતલબ તમારે કંપની કઈ જગ્યા ઉપર કયા ફોલ્ડરમાં સેવ કરવી છે એનું એડ્રેસ તમારે ઉપર આપવું પડે. તો સૌથી પહેલા તો આપણે એડ્રેસ ક્રિએટ કરવું પડે, ત્યાર પછી જ તમે આમાં એડ્રેસ આપી શકો. તો એડ્રેસ કેવી રીતે લખવું એની પદ્ધતિ અહીંયા બતાવી છે કે પહેલા C લખ્યું છે, મતલબ ડ્રાઇવ્સનું નામ. તો
તો હંમેશા તમે જ્યારે કોઈ પણ ફોલ્ડર ક્રિએટ કરો છો તો તમે ફોલ્ડર કઈ ડ્રાઈવમાં ક્રિએટ કર્યું છે કંપની સેવ કરવા માટે, તો એ ડ્રાઈવનું નામ આવશે. પછી જે 2 પોઈન્ટ આપેલા છે એનો મતલબ છે કોલન, એટલે શિફ્ટ પ્રેસ કરીને તમે કોલન કરી શકો. ત્યાર પછી સ્લેશ આપ્યું છે તો એ ડ્રાઈવની અંદર કયું ફોલ્ડર ક્રિએટ કર્યું છે જેમાં કંપની સેવ કરવી એ ફોલ્ડરનું નામ આવશે. અને એ ફોલ્ડરની અંદર પણ કોઈ ફોલ્ડર તમે બનાવ્યું હશે તો ફરી એ ફોલ્ડર સ્લેશ કરીને ત્યાર પછી એ ફોલ્ડરનું નામ લખવાનું રહેશે. એની અંદર બી ફોલ્ડર હશે તો ફરી સ્લેશ કરીને ફોલ્ડરનું નામ લખવાનું રહેશે. તો સૌથી પહેલા ડ્રાઈવ્સનું નામ, કોલન, સ્લેશ, પછી ડ્રાઈવમાં બનાવેલું ફોલ્ડરનું નામ, પછી સ્લેશ, અને એ ફોલ્ડરની અંદર જે ફોલ્ડર બનાવ્યું છે એનું નામ. તો આ રીતે એડ્રેસ તૈયાર થાય. તો સૌથી પહેલા શીખીએ કે એડ્રેસ તૈયાર કરવું કઈ રીતે, ત્યાર પછી જ આપણે અહીંયા એડ્રેસ ટાઈપ કરી શકીએ. તો આપણે આને મિનિમાઇઝ કરીશું. હવે આપણે એડ્રેસ તૈયાર કરવા માટે આપણે કમ્પ્યુટરમાં માય કમ્પ્યુટર ઓપ્શનની અંદર જઈશું, એટલે કે ધીસ પીસી ની અંદર આપણી જોડે 2 ડ્રાઈવ છે, સી ડ્રાઈવ અને ડી ડ્રાઈવ. 2 માંથી કોઈ પણમાં તમે બનાવી શકો, પરંતુ સી ની અંદર તમારે બનાવવું નહીં. હંમેશા ડી ડ્રાઈવ અથવા એના પછીની કોઈ પણ ડ્રાઈવ હોય ઈ, એફ વગેરેમાં બનાવી શકો. સી ની અંદર એટલા માટે બનાવવું ના જોઈએ કારણ કે સી ની અંદર ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ હોય છે. ગમે ત્યારે કમ્પ્યુટર બંધ પડે, અચાનક પ્રોબ્લેમ આવી જાય અથવા તો કમ્પ્યુટર ફોર્મેટ મારવાની જરૂર પડે તો સી ડ્રાઈવ સૌથી પહેલા રિમૂવ થશે, સી ડ્રાઈવ સૌથી પહેલા ફોર્મેટ થશે. તો એની અંદર જે બી ડેટા સેવ કર્યા હશે ટેલીના કોઈ પણ ડેટા તે રિમૂવ થઈ જશે. પરંતુ જો તમે ડી ની અંદર સેવ કરેલું હશે અને ફોર્મેટ મારવાની જરૂર પડે તો તમે ઓનલી સી ને ફોર્મેટ મારી શકો છો અને ડી એ તમારું સચવાઈ રહેશે. એટલા માટે એવો આગ્રહ છે કે હંમેશા ડી અથવા કોઈ અન્ય ડ્રાઈવ હોય ઈ, એફ કે જેની અંદર તમે બનાવી શકો. તો હવે ડી ની અંદર બનાવીશું. આપણે ટેલી ની જે કંપની ક્રિએટ કરવાની છે એ સેવ કરવા માટે આપણે જે ફોલ્ડર ક્રિએટ કરવું છે એ ડી ની અંદર બનાવીશું. તો ડી ઓપન કરીશું ડબલ ક્લિક કરીને. તો આપણું આ ડી ઓપન થયું. ડી ની અંદર બીજા પણ ઘણા ફોલ્ડરો જોવા મળે છે. એમાં આપણે કંપની સેવ કરવા માટેનું એક ફોલ્ડર તૈયાર કરીશું. તો ફોલ્ડર ક્રિએટ કરવા માટે આ જે ખાલી જગ્યા છે ત્યાં માઉસ વડે રાઈટ ક્લિક કરીશું અને મેનુ ઓપન થશે. મેનુમાં ન્યૂ ઓપ્શન અને ન્યૂ ઓપ્શન ની અંદર ફોલ્ડર ઓપ્શન, એટલે અહીંયા ફોલ્ડર ક્રિએટ થશે. અત્યારે ફોલ્ડરનું બાય ડિફોલ્ટ નામ છે ન્યૂ ફોલ્ડર. તો એને હટાવીને આપણે જે નામ રાખવું છે એ નામ આપણે અહીંયા રાખી શકીએ. તો સપોઝ કે આપણે ફોલ્ડરનું નામ રાખીશું શેલા. હવે આ ફોલ્ડર બની ગયું. હવે સપોઝ કે આપણી ઈચ્છા છે કે ફોલ્ડરની અંદર બી એક ફોલ્ડર બનાવવું છે જેની અંદર આપણે કંપનીઓ સેવ કરવી છે. તો હવે આ ફોલ્ડરને ઓપન કરીશું ડબલ ક્લિક કરીને. એટલે અત્યારે આ ફોલ્ડર નવું બનાવ્યું છે એટલે એની અંદર કોઈ વસ્તુ નથી, કોઈ આઈટમ નથી. હવે આની અંદર રાઈટ ક્લિક, ન્યૂ ઓપ્શન, ફોલ્ડર ઓપ્શન. અહીંયા આપણે નામ આપીશું ટેલી ડેટા. હવે ખાસ ધ્યાન રાખજો, આપણે ડી ડ્રાઈવ ની અંદર સેલાર નામનું ફોલ્ડર બનાવ્યું છે. સેલાર નામના ફોલ્ડરની અંદર પણ એક ફોલ્ડર બનાવ્યું ટેલી ડેટા. એમાં જે બી સ્પેલિંગ નો યુઝ કર્યો હોય એ સ્પેલિંગ ખાસ યાદ રાખવાનું રહેશે. જ્યારે તમે એડ્રેસ ટાઈપ કરશો ત્યારે તો જ પરફેક્ટ જગ્યાએ સેવ થશે. હવે આપણે એડ્રેસ તૈયાર કરી દીધું. હવે ટેલીની અંદર આ એડ્રેસને આપણે ટાઈપ કરીશું. તો ટેલી સોફ્ટવેર ઓપન કરીશું. હવે અહીંયા એ એડ્રેસ આપણે ટાઈપ કરીશું. તો આને હટાવીને આપણે કઈ ડ્રાઈવમાં ફોલ્ડર બનાવ્યું, ડી ડ્રાઈવમાં. તો પેલા ડી લખીશું, પછી કોલન કરીશું, પછી સ્લેશ. હવે ડી ની અંદર આપણે કયું ફોલ્ડર ક્રિએટ કર્યું, તો શેલા. હવે એની અંદર આપણે એક ઓર ફોલ્ડર ક્રિએટ કરવું છે તો સ્લેશ કરીને એ ફોલ્ડરનું નામ લખીશું ટેલી ડેટા. હવે એકવાર ચેક કરી લેવું કે આપણે જે બી સ્પેલિંગ આમાં લખ્યું છે સ્પેલિંગ બરાબર છે કે નહીં, તો જ એ જગ્યા ઉપર એ કંપની સેવ થશે. હવે એન્ટર આપીશું. અહીંયા આપણે કંપનીનું નામ લખીશું. જેમ કે આપણે ટાટા કંપનીનો ડેટા લઈએ છીએ અને એની એકાઉન્ટિંગ વાઉચર એન્ટ્રીનું કામ આપણે આવ્યું છે. તો ટાટા કંપનીનું નામ લખીશું.
અહીંયા ટાટા કંપનીનું મેલિંગ નામ આવશે અને એનું એડ્રેસ આવશે. અહીંયા આપણે એનું એડ્રેસ લખી શકીએ. હવે આ કંપની કયા કન્ટ્રીની છે તો એ કન્ટ્રીનું અહીંયા લિસ્ટ આવશે. કન્ટ્રીનું અહીંયા લિસ્ટ આવશે. એમાંથી જે દેશની આ કંપની છે, જે દેશમાં સ્થાપિત છે, એ દેશનું આપણે અહીંથી સિલેક્શન કરીશું. જેમ કે ઇન્ડિયા, અહીંથી ઇન્ડિયા સિલેક્શન કરીશું. હવે સપોઝ કે ઇન્ડિયાની કંપની છે પરંતુ કયા સ્ટેટમાં સ્થાપિત છે તો આપણે અહીંથી એનું સ્ટેટ સિલેક્ટ કરીશું, જેમ કે ગુજરાત. પછી ગુજરાતમાં કયા એરિયામાં છે તો એરિયાનો પિનકોડ નંબર લખીશું. એની નીચે ઓપ્શન આવશે કોન્ટેક્ટ ડિટેલ્સ. તો એમાં કંપનીનો ફોન નંબર, કંપનીનો મોબાઈલ નંબર, ફેક્સ નંબર, ઈમેલ આઈડી, કંપનીની વેબસાઇટ. તો કંપનીને કયા કયા માધ્યમથી કોન્ટેક્ટ કરી શકાય દરેક માધ્યમ વિશે અહીંયા માહિતી લખીશું. કંપનીનો અગર કોઈ ફોન નંબર હોય છે, મોબાઈલ નંબર હોય, ફેક્સ નંબર હોય, એનું ઈમેલ આઈડી હોય, એની વેબસાઇટ હોય, તે આપણે માહિતી અહીંયા લખી શકાય. ત્યાર પછીનું જે આ ઓપ્શન છે બુક્સ એન્ડ ફાઇનાન્શિયલ યર ડિટેલ્સ. તો એમાં પહેલું ઓપ્શન છે ફાઇનાન્શિયલ યર બિગિન્સ ફ્રોમ, મતલબ કે આ કંપની શરૂ ક્યારે થઈ હતી. આ કંપની શરૂ ક્યારે થઈ હતી તો અહીંયા એની શરૂઆત જ્યારે થઈ હોય એની ડેટ અને સાલ, પૂરી તારીખ આપણે અહીંયા લખવી પડે. અને શરૂઆત હંમેશા એપ્રિલથી થાય, કારણ કે કોમર્શિયલ યર એપ્રિલ ટુ માર્ચ હોય છે. એપ્રિલ શરૂઆત હોય, માર્ચ એન્ડિંગ હોય. એટલે અત્યારે આપણે ડેટ લખી દીધી 1 એપ્રિલ 2024 કે એમાં આ કંપનીની શરૂઆત થઈ. એ રીતે આપણે કરીને લખ્યું. પછીનું ઓપ્શન છે બુક્સ બિગિનિંગ ફ્રોમ, મતલબ ચોપડાઓ લખવાનું ક્યારથી ચાલુ કર્યું તો એની પણ સેમ ડેટ તમે લખી શકો. ત્યાર પછી જ્યારે એન્ટર આપશો એટલે અહીંયા આવશે ટેલી વર્લ્ડ પાસવર્ડ. અગર તમે અહીંયા પાસવર્ડ આપેલો હશે તો કોઈ પણ અધર પર્સન આ કમ્પ્યુટર પર બેસીને ટાટા નામની કંપની ઓપન નહીં કરી શકે વિધાઉટ પાસવર્ડ. એટલે પાસવર્ડ જરૂરી છે તમારો ડેટા સાચવવા માટે અને સિક્યોર રાખવા માટે. અહીંયા પણ એક પ્રોટેક્શન આપેલું છે યુઝ સિક્યુરિટી કંટ્રોલ. એમાં અગર તમે યસ કરો અને એન્ટર આપો તો અહીંયા તમે નેમ ઓફ એડમિનિસ્ટ્રેટર નેમ લખી શકો અને પાસવર્ડ આપી શકો. તો અહીંયા તમે તમારું નામ અને પાસવર્ડ આપી શકો, જેથી કરીને આ એવો પાસવર્ડ છે કે ટેલી પણ ઓપન ના કરી શકે. અગર કોઈ અધર પર્સન અહીંયા બેસે તો એને પણ પાસવર્ડ ને એડમિનિસ્ટ્રેટર નેમ આપવું પડે, ત્યાર પછી જ એનું એ ટેલી સોફ્ટવેર ઓપન કરી શકે, અધરવાઇઝ એ ઓપન ના કરી શકે. તો આ પણ એક પ્રોટેક્શન માટે છે. અત્યારે આપણે જરૂર નથી એટલે નો આપી દઈશું. હવે આ જે માહિતી છે એ બેઝ કરન્સી ઇન્ફોર્મેશન એટલે એની ચલણ. તો આ જે કંપની છે ટાટા એ કયું ચલણ યુઝ કરે છે તેમાં પહેલું છે બેઝ કરન્સી સિમ્બોલ. તેની કરન્સીનો સિમ્બોલ શું છે. અગર ઇન્ડિયાની કંપની છે તેનો સિમ્બોલ RS રહેશે. તો અહીંયા આપણે ઇન્ડિયન રૂપીઝ માટેનો સિમ્બોલ આપેલો છે. પછી એન્ટર આપીશું એટલે ફોર્મલ નેમ. તો ઉપર જે સિમ્બોલ આપ્યો છે એ સિમ્બોલ કયા ચલણનો છે તો અહીંયા આપણે લખ્યું છે INR, જેનું આખું નામ થાય ઇન્ડિયન રૂપીઝ. ત્યાર પછી અહીંયા ઓપ્શન આપેલું સફિક્સ સિમ્બોલ ટુ એમાઉન્ટ, એટલે કે એનો મતલબ એવો થાય કે એમાઉન્ટની આગળ તમારે સિમ્બોલ મૂકવો છે. જો યસ કરો તો જે કાંઈ એમાઉન્ટો તમે ટાઈપ કરશો ડેટા એન્ટ્રીમાં એ દરેક એમાઉન્ટની આગળ ઓટોમેટિકલી આ સિમ્બોલ આવી જશે. તો અહીંયા નો છે એની જગ્યાએ યસ કરો. એડ સ્પેસ બિટવીન એમાઉન્ટ એન્ડ સિમ્બોલ. હવે જે સિમ્બોલ અને એમાઉન્ટ જ્યારે ટાઈપ થાય ત્યારે સિમ્બોલ અને એમાઉન્ટની વચ્ચે થોડી સ્પેસ રાખવા માટે અગર આને યસ કરવું છે તો બંને વચ્ચે એકાદી સ્પેસ રહેશે. અધરવાઇઝ બંને એ રીતે આવશે કે તમને પ્રોપર એમાઉન્ટ દેખાશે નહીં કેટલું લખ્યું છે એ પ્રમાણે. તો અહીંયા આપણે યસ કરવું જરૂરી છે. શો એમાઉન્ટ ઇન મિલિયન્સ. અગર તમારે મિલિયન્સમાં એમાઉન્ટ દર્શાવવાની જરૂર પડે તો તમે યસ કરી શકો. ટાટા કંપની ઇન્ડિયાની કંપની છે તો એને મિલિયન્સમાં એમાઉન્ટ દર્શાવવાની જરૂર રહેતી નથી, એટલે આપણે અહીંયા યસ નહીં કરીએ, અહીંયા નો રાખીશું. ત્યાર પછી નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ. હવે આનો મિનિંગ એ થાય કે જ્યારે કોઈ પણ એમાઉન્ટ ટાઈપ થશે તો ઘણીવાર એવું બને કે એમાઉન્ટ પોઈન્ટમાં પણ હોઈ શકે. જેમ કે 10,000 ને 50 પૈસા લખવા હોય તો 10,000.50 એ રીતે આપણે લખવું પડે.
તો પોઈન્ટ પછી જે આપણે 50 લખ્યા એને ડેસિમલ કહેવાય. હવે એવું કહેવા માંગે છે કેટલા ડેસિમલ સુધી લઈ શકો, તો પોઈન્ટ પછી 50 લખ્યા એનો મતલબ 2 ડેસિમલ. પોઈન્ટ પછી 50 મતલબ 5 and 0 એટલે 2 ડિજિટ, એટલે 2 ડિજિટ સુધી આપણે એલાઉડ કરીશું, એટલા માટે આપણે અહીંયા 2 લખ્યું. અગર અહીંયા 0 કરશો તો પોઈન્ટ પછી જે કાંઈ પૈસા હશે એ દેખાશે નહીં અને રાઉન્ડ ફિગરમાં 10,000 એ રીતે આવશે. પછીનું ઓપ્શન છે વર્ડ રિપ્રેઝેન્ટિંગ અમાઉન્ટ આફ્ટર ડેસિમલ. હવે તમે ડેસિમલને એલાઉડ કર્યા છે તો એની પાછળ તમારે પૈસે શબ્દ લગાવવો છે, તો તમે અહીંયા પૈસે શબ્દ લખશો એટલે જ્યારે બી પોઈન્ટમાં કોઈ એમાઉન્ટ હશે તો એની પાછળ ઓટોમેટિકલી પૈસે શબ્દ આવી જશે. પછી છે નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ ફોર એમાઉન્ટ ઇન વર્ડ્સ. અગર શબ્દોમાં બી ક્યારેક રિપોર્ટ કાઢતા હોઈએ, આપણે પ્રિન્ટ કરતા હોઈએ ત્યારે એમાઉન્ટ શબ્દોમાં બી લખાતી હોય છે, તો અગર શબ્દોમાં એમાઉન્ટ લખાઈ આવે તો પણ તમારે ડેસિમલની જરૂર હોય તો તમે અહીંયા 2 લગાવી શકો. અગર તમે અહીંયા 2 ના લગાવો તો ડિજિટમાં તો બતાવશે 10,000.50 પૈસે, પરંતુ શબ્દોમાં ઓનલી 10,000 બતાવશે. એટલા માટે અહીંયા 2 કરેલું છે તો અહીંયા પણ તમારે 2 કરવું જરૂરી છે. પછી જેવું તમે એન્ટર આપશો એટલે આ કંપનીનું જે આપણે ફોર્મ ફિલઅપ કર્યું એ ફોર્મ તમારે સેવ કરવું હોય તો એના માટે પૂછે છે યસ ઓર નો. અગર તમે કીબોર્ડ પર વાય પ્રેસ કરો તો યસ થશે અને કંપનીનું ફોર્મ સેવ થશે. કીબોર્ડ પર એન પ્રેસ કરો તો નો થશે અને ફોર્મ ફરીવાર શરૂ થશે. અથવા તમારે આમાં કંઈ ભૂલ પડી હોય તો ભૂલ સુધારી શકો. અને જો તમે એન્ટર આપશો તો બાય ડિફોલ્ટ કંપની સેવ થશે. આપણે એન્ટર આપીને સેવ કરીશું. હવે આપણે કંપની સેવ થઈ છે કેવી રીતે ખ્યાલ આવે, તો અહીંયા આપણને ટાટા કંપનીનું નામ દેખાશે, મતલબ આપણી કંપની સેવ થઈ ચૂકી છે. હવે આપણે આપણા ફોલ્ડરમાં સેવ થઈ છે એ જોવું હોય તો આપણે આપણું ફોલ્ડર ઓપન કરીને પણ જોઈ શકીએ. તો આપણે આપણું ફોલ્ડર ઓપન કરીશું. આપણું ફોલ્ડર ક્યાં હતું? ડેની અંદર. તો આ ડી ડ્રાઈવ, એની અંદર સેલાર નામનું ફોલ્ડર, એની અંદર ટેલી ડેટા નામનું ફોલ્ડર. હવે એની અંદર તમે જોઈ શકો છો અહીંયા એક ફોલ્ડર ક્રિએટ થયું છે 100. એટલે આપણે જે ટાટા કંપની ક્રિએટ કરી એનું જે બેકઅપ છે એ આ ફોલ્ડરની અંદર છે અને આ ફોલ્ડરનું નામ બાય ડિફોલ્ટ આ રીતે જ આવે 100. એની અંદર તમે જ્યારે જશો એટલે આ રીતના ફાઇલો હશે તો આને બેકઅપ ફાઇલો કહી શકો. જ્યારે ટાટા કંપની તમારી જોડે બેકઅપ માંગે ત્યારે તમે આ ફાઇલો એમને આપી શકો. તો આ રીતે આપણે કંપની ક્રિએટ કરી શકીએ અને આ રીતે આપણે કંપનીને સેવ કરી શકીએ. તો આ હતો ટોપિક આપણો, કંપની કેવી રીતે ક્રિએટ કરવી અને કંપનીને કેવી રીતે સેવ કરવી. હવે જે આ વિડીયો તમે જોયા પછી અગર તમને કોઈ પણ ક્વેરી કે ક્વેશ્ચન લાગે તો તમે કોમેન્ટ કરીને આના ઉપર રિપ્લાય મેળવી શકો છો, અથવા કંઈ વધારે જાણવાનું હોય તો તમે કોમેન્ટ કરીને પણ જાણી શકો છો. થેન્ક યુ.